ભાઈ તમારું શું કેવું? મોજમાં એમ ને? ફૂલે ફૂલ મોજ. હા, હવે આ કેટલીક ગાયું? 4 ગાયું. જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. આજે આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધ ને ત્યાં ગીર સોમનાથ. કેમ છે ભાઈ? બસ મજા મજા. ભાઈ તમારું શું કેવું? મોજમાં એમ ને? ફૂલે ફૂલ મોજ. મોજે મોજ. હા, હવે આ કેટલીક ગાયું? ટોટલ 4 ગાય. 4 ગાય. હા, આ કઈ ગા? ये है देसी काकरेज कहेवाय ये है। હા, દેશી કાકરેજ. હા, કેવડીક થઈ? आ तो है 4-5 વર્ષની જેવો. 4-5 વર્ષ. પેલું વેતર છે. પહેલું વેતર. હા, ને આ ઈ છે 20 મહિનાની. 20 મહિના. ગાયું રાખી છે 3 પણ સારી રાખી હો. કાંઈ ઘટે ને એમ ગાયું હો. અને જે ઓલી ગાય રહી ઈ આ વાસળીની માં છે. આની માં ઈ છે. હા. હા, કેટલું દૂધ કરે? એને પેલા વેતરમાં હતું 6 લીટર જેવું. 6 લીટર જેટલું. બીજું વેતર ગાભણ. બીજું વેતર ગાભણ. હા, બરાબર. હવે આની એકાદી ઓળખી છે ને તમારી પાસે? આની છે ને પાછી. આની છે? આની. હા. આ છે એની વાસળી. આની માં છે એમ ને? દેશી. દેશી. હા. આ બાપ કોણ આનો? કોહીનું બ્લેક. કોહીનું બ્લેક. કામધેનું જેનેટિક છે. હા, આ એની છે. કેવડીક થયા ઓળખી? 8 મહિના. 8 મહિના છે. હા, બરાબર. હવે આ તમારે તો જો કે આ વાડીએ નારિયેલી ને એવું છે પણ તોય મગફળીનો ભૂકો વેચાતી લેતા હશો કે કઈ રીતે? બીજે જમીન છે ને ત્યાંથી આવે. ત્યાંથી જ. હા હા. અને ચરવા લઈ જવાની કે? ના, ચરવાની ઘરે જ થાય. ઘરે જ? ઘરને ઘરે જ? ઘરે. હા, બહાર ફેરવવાની નહીં આમ ક્યાંય? ફરવું હોય તો ફેરવવું તો આમ આગળ ફેરવા લઈ જાય, બાકી ફેરવવાની ઘરે જ. ઘરને ઘરે બાંધી જ રાખવાની. હા હા, બરાબર. તો આ ઓળખી તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. બાકી પણ આમ નળિયા બળિયાને એમ રાખ્યું હો ગાયુંને રાખવા તો આમ જો ઘટે ને એમ છે હો ગાયું માથે પંખા જો. તો હાલો મિત્રો, ફરીથી મળીએ મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.